જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ સફેદ દૂધ જેવી અને છૂટી છૂટી એવી મીઠી સેવ બનાવવાના છીએ। આને બરજ પણ કહેવામાં આવે છે। બધા લોકો કહે છે કે અમારે પિંડો જેવી સેવ બને છે, પણ આપણે સિક્રેટ ટીપ સાથે એકદમ છૂટી છૂટી બરજ બનાવવાના છીએ। અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બરજ માટેની વસ્તુ જોશું: ખાંડ, ઘી, કાજુ અને બદામ અને બરજનું સેવનું પેકેટ આવે છે તે લીધેલું છે। અને આપણે આ અડધું પેકેટ આપણે વાપરવાના છીએ, તે પ્રમાણે માપ લેવાનું છે। એક મોટો બાઉલ લેશું, તેમાં અડધું પેકેટ આપણે સેવ લઈ લેશું। સેવ મોટી મોટી હોય છે એટલે થોડા બબ્બે કટકા કરી લેવાના છે, નકર આપણે લોયામાં શેકવી સરખી નહીં ફાવે। હવે આપણે પાણીનું માપ લેશું। મેં આ 1 કપ પાણી એડ કરેલું છે અને નવશેકું ગરમ કરીને સાઈડમાં રાખી દઈશું। કઢાઈ લેશું, તેમાં 3 ટેબલસ્પૂન દેશી ઘી લેશું। ઘી ગરમ થાય એટલે 2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન બદામ આપણે સરસ તળી લેશું ને ગેસની ફ્લેમ છેલ્લે સુધી સ્લો જ રાખવાની છે। આ કાજુ બદામ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે, જે 2 થી 3 જ મિનિટમાં શેકીને તૈયાર થઈ જશે અને સુગંધ પણ આવવા માંડશે કાજુ બદામની। આપણા કાજુ બદામ ફ્રાય થઈ ગયેલા છે અને એક બીજા કપમાં ટ્રાન્સફર કરી લેશું। આ જ ઘી રાખીશું અને તેને ફરીથી આપણે સેવ એડ કરીશું। તેમાં અડધું પેકેટ છે। ગેસની ફ્લેમ સ્લો રાખી અને સતત 3 થી 4 મિનિટ સુધી આપણે સેવ શેકવાની છે। જો આ સેવ આપણે સરસ શેકેલી હશે તો જ આપણી સેવ સરસ બનશે અને આનો કલર એકદમ સરસ લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકવાની છે, જે હળવા હાથે શેકવાની છે। તમે જોઈ શકો છો કે સેવ આપણી સરસ શેકાવા આવેલી છે અને કલર પણ સરસ આવવા લાગેલો છે। હવે આપણી સેવ શેકાઈ ગયેલી છે અને તેમાં નવશેકું 1 કપ પાણી એડ કરીશું। પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે, કારણ કે આપણી સેવ સરસ શેકેલી છે। જો પાણીનું પ્રમાણ વધુ થશે તો પીંડો થઈ જશે અને આ બધી પ્રોસીજર હળવા હાથે કરવાની છે। આ બધું પાણી શોષાઈ જાય ત્યાં સુધી આપણે સેવને સતત હલાવતા રહેવાનું છે, ત્યારબાદ જ આગળની પ્રોસીજર કરવાની છે। 1 થી 2 જ મિનિટમાં આ બધું પાણી શોષાઈ જશે। પાણીનું પ્રમાણ પરફેક્ટ હશે તો જ આપણી સેવ એકદમ છૂટી છૂટી બનશે। પાણી સરસ શોષાઈ ગયેલું છે અને અડધો કપ આપણે ખાંડ એડ કરીશું। ખાંડ મેં અડધો કપ લીધેલો છે, તમે વધઘટ કરી શકો છો। ફરીથી મિક્સ કરી અને ખાંડનું પાણી જે થશે તે પણ બધું શોષાઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે। આ સેવ માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને 2 વ્યક્તિ માટે થાય એટલી બને છે અને હળવા હાથે છૂટી છૂટી મિક્સ કરતી જવાની છે। હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને થોડા ગાર્નિશ માટે રાખી દઈશું। ફરીથી એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે લોયામાં પણ જરા ચોટેલી નથી અને ધીરે ધીરે આ રીતે છૂટી કરતી જવાની છે। આપણી સેવ બનીને તૈયાર થઈ ગયેલી છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। ગેસ બંધ કર્યા બાદ તમે 1 થી 2 મિનિટ પછી જોશો એટલે એકદમ આ રીતની છૂટી છૂટી સેવ આપણી બનીને તૈયાર થઈ છે। જ્યારે કોઈ ઓચિંતાનું મહેમાન આવે અને તમારે બહારથી કાંઈ ન લઈ આવવું હોય ત્યારે આ સેવ મારી રીતે જરૂરથી બનાવજો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટી છૂટી આપણી સેવ બનીને તૈયાર છે
અને હવે આપણે આ સેવને સર્વ કરીશું. આ સેવની મેઇન વસ્તુ એ છે કે પાણીનું માપ અને શેકેલી સરસ હશે તો જ એકદમ છૂટી છૂટી બનશે. અને આપણા ડ્રાયફ્રૂટ વડે ગાર્નિશ કરીશું. તમે તેમાં વધઘટ પણ કરી શકો છો કે પિસ્તા કે કિસમિસ પણ એડ કરી શકો છો. હવે આપણે ચમચી વડે જોઈએ કે એકદમ છૂટી છૂટી દાણેદાર બનેલી છે. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.